હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો છે ને જો આજે તો સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 10 વાગ્યા છે અને અત્યારે મસ્ત તડકો નીકળી ગયો છે. તો હે ને આ જો કંઈક સવારમાં કંઈક બનાવે છે. શું બનાવો? સાબુદાણાની વેફર. હા, શું છે? સાબુદાણા લાઈટલી બધી બનાવવાની હે? કયું નહીં હે ને હલાઈ થઈ છે. તો હું કરું નતર બેહી અને ઊભા રાખવા પડે. કેમ ઊભા? બેહી જાય તો બસ વાઈસ આવે ને. એટલે સાબુદાણાને ઊભા રાખવા પડે એમ? એટલે એમ બધા એમ કહે કે બેહી ગયા તરિયા બેહી ગયું ગમે વસ્તુ બનાવતા હોય તો એટલે હું એમ કહું બેહવા નથી દેવાના, ઊભા રાખવાના. તો નીચે કંઈક નાખી દેવાય ને, ખુરશી મૂકી દેવાય નીચે એટલે બેસી જાય. તો થાય ના. જો તો પેલું બહુ ઊંચું પડતું હતું ને તો મેં કેવો જુગાડ કર્યો. શાંતિથી બેઠા બનાવવાનું, કઈ તસ્તી નહીં લેવાની આપણે. ગેસનો ચૂલો એવડો હે તો ન્યા નો મૂક્યું, નહીં ચૂલે જ બનાવવું શીખે. ત્યાં ઊભું રહેવું પડે. એની રીતે બેઠા થાય. ગરમી થાય, પવન તો આવે એમ. આવું ચાલુ કર્યું એમ ને વેફર બનાવવાનું. કોઈ ઓર્ડર આપવો હોય તો આપી દેજો, તમે બનાવી દઈશ. સાબુદાણાની વેફર, શું વાત છે. તો ફ્રેન્ડ્સ, કોઈને સાબુદાણાની વેફર ખાવી હોય તો કોમેન્ટ કરી દેજો, આપણે ઓર્ડર કરી દેવું. ફ્રેન્ડ જો એને કલાકથી હલાવે અને હજી છે ને એ હલાવવાનું જ કામ કરે છે. તો થઈ જાય ને દૂધમાંથી કાચ જેવું થઈ ગયું ને. કેવું થયું? દૂધમાંથી કાચ જેવું થઈ ગયું ને. હલાવીને જો હમણાં હે ને એટલા આછા થઈ જાય ને તો તળિયું દેખાવા માંડશે, જોઈ જાય નહીં? એટલું બધું તો ન હોય, નો દેખાય. વધી જાય. તું કહેતી હતી કાચ જેવું થઈ જાય એમ. થઈ ગયું ને એવું. હા, સફેદ હતું. ભાઈ ચૂલે તું ધુવાળો ખાશો એની કરતા ઓલી પણ ઓલો ચૂલો હતો ગેસનો મોટો ચૂલો, ત્યાં રાખ્યો હોત તો. કંદોય બની ગયો એમ, લગાવેલું કમ્પ્લીટ જ છે. એમ કંદોય બની ગયું. હાલ એમ છે રહોડા કરવા. તારા જેવડું ટોપ્યું છે. જોતી હોય તો ઓર્ડર કરજો, હું કુરિયર કરી દઈશ તમને. બરોબર. આજ તો બિચારા એના ટોપિયાનો વારો પાડી દીધો. 3 જણા મંડી પડ્યા જતો. આમ હોય કઈ નથી આવ. બાયુ જેની વાહે પડે ને એની વાહે પડી એવી. એ કાયરે 3 જણા ટોપિયાને પણ લેવા જ મીંડ્યા છે. અત્યારે બધાને ઘરે આમ જ છે, બટેટાની વાહે પડી ગયું છે. બટેટા સાબુદાણા અત્યારે દુકાને સાબુદાણા લેવા જાય ને તોય નથી મળતા. હા, કાલે એમ જ નહીં. કાલે અમારે 2 કિલો લેવા હતા ને તો 1 કિલો 700 ગ્રામ જ છે. એક ઠેકાણ ગયા ને તો કે હાવ 700 ગ્રામ જ છે. માન મળ્યા હવે તો કઈ ઓલા ચૂલા ઉપર રાખ્યું નથી તો લેવા લે શું છે. બટેટાની રાખ્યું થઈ ગઈ ને ભાંગી. કદી આજ થઈ જાય કે નહીં થાય? દાંત ન હોય ને તોય વાંધો ન આવે. દાંત ન હોય તો એમ આપડા ઘરમાં પાછા બધા દાઢું વગરના. તો છે ને જો અત્યારે ટોપિયાનું કામકાજ બધું હતું એ પતી ગયું છે ને હવે આ હે ને ખૂણામાં 2 ઘરી ગયું છે અને હાયરું કરવાનું ચાલુ કરી છે. ત્રાણા બાંગી થાય છો નિધિ હાલ છે એવું છે. તો હે ને ફ્રેન્ડ બપોરના હે ને 12:30 જેવું થયું છે અને આ હે ને હજી જો આખી ઓસરીમાં તો બધું ભરી રાખ્યું છે, બધે આ રીતના લાઈનો કરી દીધી અને હવે આવી છે અહીંયા રૂમમાં છે ને લાઈનો કરવાનું ચાલુ કર્યું છે. આ હું બધે આવું જ કરવાનું છે હે?
તો હે ને ફ્રેન્ડ જો અત્યારે સવારથી સાંજ પડી ગઈ છે અને હજી છે ને આ હે ને વેફરમાં જ લઈ ગયા. આખો દી વેફરની જ સેવા કરીએ. સવારે ચોટાડતા હતા ને હવે અત્યારે ઉખડે છે. આના કરતા આને એમને જેલમાં પાડીને કરી નાખે. હું કેવો સીધી જેલમાં પાડીને કરી દે. તું કોણ હાલે એમ નો હાલે એટલે તારે કેટલા કરવા પડે. ઘરથી બાજુ આખા રૂમમાં પથારી ને બહાર ઓસરીમાં ને બધે એને પથારી કરી દીધી એને. ઉનાળામાં બાઈનું કામ જ આવે કે બહાર તો જઈ ન શકાય એટલે ઘરમાં અંદર પડી એવું કર્યા. હા. આવી સિચ્યુએશનમાં ક્યારેક દોડીને બહાર જવાનું છે ને તો વિચાર કરવો પડે પગ ક્યાં મૂકવો. એમ જ થાય ઘડીએ ઘડીએ થાય ને આ રૂમમાં આવે ભૂલાઈ જાય વેફરમાં તે પગ દેવાઈ જાય. કરે શું થઈ તું કરે શું તું આને ઊંધી કરો બોલે ફટાફટ ખાઈ જાય. એમ તારી મહેનત બહુ થઈ ને આ વેફરમાં. અમથા થોડો ભાવ લેતા હોય એટલે માથાકૂટ વાળું કામકાજ છે. એટલે દહીં ઘરે બનાવજો તે તૈયાર લઈ જાય.